રિલીઝ કર્યો છે ને વાને આગળ કરીએ. કુતિયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 એક જાણવા જોગ દાખલ થયેલી હતી કે ગુમ થનાર એક વ્યક્તિ નામે નરેન્દ્ર ભરતભાઈ ગોવિંદભાઈ મેથાણી જે પોતે પાનેલીના છે એ ચોટા ગામેથી ગુમ થયેલા છે. આ મતલબની એક જાણવા જોગ કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલી હતી. જે તે સમયે એના જે ગુમ થનારના જે મા બાપ છે એમણે આ બાબતે ગુમ થનાર જેમની દુકાને નોકરી કરતા અને જેમના ઘરે રહેતા ચોટા ગામના રહીશ માલદેવભાઈ નંદાણી એમની ઉપર થોડી ઘણી શંકાઓ વ્યક્ત કરેલી હતી. જે શંકાના આધારે કુતિયાણા પોલીસ દ્વારા આ જે ગુમ થનાર વ્યક્તિ છે એમને શોધવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હતા. એ પ્રયત્નોમાં આશરે એકાદ વર્ષ પછી પોલીસ પાસે એવી બાતમી આવી અને આખી જે ઘટના જે છે એ એવી રીતે ક્લિયર થઈ કે આજે ગુમ થનાર નરેન્દ્ર ઉર્ફે ભરત ગોવિંદભાઈ મેથાણી એ ચોટા ગામના માલદેવ દેવાભાઈ નંદાણી એમના દુકાને કામ કરતા હતા, એમના ઘરે રહેતા હતા. બંને વચ્ચે સારી એવી મિત્રતા હતી અને આ સમયગાળા દરમિયાન એક દિવસે સાંજે જ્યારે સોનલ માતાનું મંદિર પડ્યા ત્યાં બીજ ભરવા જવા બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થાય છે. એ ઝઘડામાં આરોપી આ ગુનામાં જે બનેલા છે માલદેવ દેવાભાઈ નંદાણી એમના દ્વારા આજે નરેન્દ્ર ઉર્ફે ભરતભાઈ છે એમને માથામાં પથ્થરથી પ્રહાર કરવામાં આવે છે અને બાદ પથ્થરથી જ એમનું મૃત્યુ નિપજાયું છે. અને પોતાના જે આ મિત્રનું એમણે મૃત્યુ નિપજાયું છે એમના શબને લાકડા અને પેટ્રોલથી સળગાવી જે ચિતા જે છે એને પાણીથી ખારી આ જે રાખ અસ્થિ જે વિશે એ ભાદર નદીમાં બહાવી દઈ આ કામના જે આરોપી છે માલદેવભાઈ એમણે હત્યા અને પછી પુરાવાનો નાશ કરેલો હોવાનું પોલીસને જણાઈ આવતા ગઈકાલે રાત્રે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં આરોપી માલદેવ દેવાભાઈ નંદાણી વિરુદ્ધ ખૂનની એક ફરિયાદી ગોવિંદભાઈ વિશાલભાઈ મેથાણી આ કામના ગુમ જનારના પિતા એમની લેવામાં આવેલી છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે. પોલીસ આ કામે ટેકનિકલથી પુરાવાથી માંડીને ફોરેન્સિક એવિડન્સીસ આજુબાજુના જે પ્રત્યક્ષદર્શી સાહેતો હોય જેમણે આ ઘટના બાબતે કશું બી જાણ્યું સાંભળ્યું એ તમામના નિવેદનો અને તપાસની પ્રોસેસ અત્યારે કરી રહી છે. સત્વરે જ આરોપીને શોધી અટક કરવામાં આવશે.